વિવાદિત કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે હવે સમાધાન થઈ ગયું છે અને સમાધાન કોણે કરાયું છે તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢમાં ભવનાથના મેળામાં મૃગીકુંડમાં સ્નાનમાંથી ચર્ચાઓમાં આવેલ કીર્તિ પટેલ નો વિવાદ જે છે સમગ્ર ગુજરાતમાં ચાલ્યો હતો. આપણે જોયું હતું કે જે આખો મામલો જે ગરમાઈ ગયો હતો, પરંતુ આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર જે તે સામે આવી રહ્યા છે અને મોટા સમાચાર એ છે કે કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે હવે સમાધાન થઈ ચૂક્યું છે. આ સમાધાન કોણે કરાવ્યું છે તેની વિગતે જો ચર્ચા કરવામાં આવે તો જે કીર્તિ પટેલ છે એ જૂનાગઢમાં જાણીતા મહંત ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે જે સમાધાન થયું હોવાની માહિતી જે અત્યારે આવી રહી છે. અને સાંજે જૂનાગઢના ભારતી આશ્રમ ખાતે એક આ બેઠક યોજવામાં આવી હતી, જેમાં કીર્તિ પટેલના ગુરુ હરિહરાનંદ ભારતી બાપુ જે છે અને ઇન્દ્ર ભારતી બાપુ અને અન્ય સાધુ સંતો જે આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં મહંત મહેન્દ્રાનંદની હાજરીમાં આ દરમિયાન એક વિડીયો પણ જે સામે આવ્યો, જેમાં કીર્તિ પટેલ સાધુ સંતોના આશીર્વાદ લેતા નજરે પડે છે. હવે જોવા જઈએ તો છેલ્લા કેટલાય સમયથી આ મામલો આખો ચર્ચામાં આવ્યો હતો, પરંતુ એ બધાની વચ્ચે હવે કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતી બાપુને પગે લાગતા જે છે નજરે પડી રહ્યા છે. સૌ પ્રથમ તો તે નજર કરી લઈએ તે દ્રશ્યો પર. ત્યારે પ્રભુ તમારા 100 દુશ્મનો ઊભા થાય, બરાબર. પણ એક ચીજ છે કે સત્યના રસ્તે આપણે હાલતા હોઈએ એની અંદર કોઈ પ્રભુ કોઈ રોકી શકવાનું નથી. પ્રભુ ભગવાન રામને નથી મૂક્યા, કૃષ્ણને નથી મૂક્યા, બધાને પ્રભુ એના ઉપર પ્રહારો થાય જ છે. તો પ્રભુ આપણે શું, આપણે પ્રાણી કહેવાય. ગેરસમજ દૂર થઈ ગયો, ગેરસમજ અને એક ગેરસમજ સિવાય કાંઈ હતું નહીં. કોઈ વિષય નહોતો, ગેરસમજ કરી દીધી અને વિટમણાઓ એવી લાવી દીધી. વિટમણાઓને ભગવાન દત્ત મહારાજે અને દેવાધિદેવ ભવનાથ દાદાએ બોલો. આજે ઘણા બાપુ ત્યારે પ્રભુ તમારા 100 દુશ્મનો ઊભા થાય, બરાબર. પણ એક ચીજ છે કે સત્યના રસ્તે આપણે હાલતા હોઈએ એની અંદર કોઈ પ્રભુ કોઈ રોકી શકવાનું નથી. પ્રભુ ભગવાન રામને નથી મૂક્યા, કૃષ્ણને નથી મૂક્યા, બધાને પ્રભુ એના ઉપર પ્રહારો થાય જ છે. તો પ્રભુ આપણે શું, આપણે પ્રાણી કહેવાય. ગેરસમજ દૂર થઈ ગયો, ગેરસમજ અને એક ગેરસમજ સિવાય કાંઈ હતું નહીં. કોઈ વિષય નહોતો, ગેરસમજ કરી દીધી અને વિટમણાઓ એવી લાવી દીધી. વિટમણાઓને ભગવાન દત્ત મહારાજે અને દેવાધિદેવ ભવનાથ દાદાએ બોલો. આજે ઘણા બાપુ એટલે કે શિવરાત્રી દરમિયાન જ્યાં ભવનાથના પવિત્ર જે મૃગીકુંડમાં જે વિવાદોમાં એવી કીર્તિ પટેલ જે છે વાયરલ થઈ હતી ને જેમાં આપણે જોયું હતું કે કીર્તિ પટેલ અને પોલીસ વચ્ચે જે આખું ઘર્ષણ જે સામે આવ્યું હતું, જે વિવાદમાં કીર્તિ પટેલ અને જૂનાગઢના અલગ અલગ જે તેમની સામે જે 3 કેસો નોંધવામાં આવ્યા હતા. આપણે થોડા સમય પહેલા પણ જોયું હતું કે સૌ પ્રથમ જ્યારે કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી,
જે બાદ તેમને પાછા જૂનાગઢ લાવવામાં આવ્યા હતા અને તેમના એક દિવસ તેમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા અને જે બાદ તેમને ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને જે બાદ તેમને જામીન મળી ગયા હતા. પરંતુ આ બધાની વચ્ચે હવે એવું સામે આવી રહ્યું છે કે કીર્તિ પટેલ જેણે આખો સમગ્ર વિવાદ ઊભો કર્યો હતો અને વિવાદ પછી એણે ઇન્દ્ર ભારતી બાપુ પર જે નિવેદનો આપ્યા હતા કે હું ઇન્દ્ર ભારતી બાપુના આ રાસ ખોલી દઈશ, ઇન્દ્ર ભારતી બાપુ જે છે સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છે જેવા ગંભીર આક્ષેપો જે છે લગાવવામાં આવ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે સમાચાર એવા આવી રહ્યા છે કે કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે સમાધાન થઈ ગયું અને સમાધાનમાં એવું તો શું થયું કે તે સૌથી મોટો અત્યારે એક સવાલ જે લાગી રહ્યો છે. એટલે કે કીર્તિ પટેલના જે ગુરુ છે હરિહરાનંદ ભારતી બાપુ તે અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે એક બેઠક થઈ હતી અને બેઠકમાં જે છે મામલો જે છે આ મામલાનો એક સુખદ અંત જે છે સામે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કે મળતી માહિતી અનુસાર જેવો કહેવામાં આવે તો જે સાંજના સમયે કીર્તિ પટેલને મહેન્દ્રાનંદ ભારતી બાપુ આશ્રમમાં લાવવામાં આવી હતી. કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમે ગઈ હોવાની પુષ્ટિ જે હરિરાનંદ બાપુએ કરી. તે દરમિયાન કીર્તિ પટેલના ગુરુ જે હરિરાનંદ ભારતી બાપુ છે તે બધા જોડે મળ્યા હતા અને સાધુ સંતોની એક આખી બેઠક યોજવામાં આવી હતી જેમાં કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચેનો જે અંત જે આવ્યો. કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ કર્યા હતા કે કીર્તિ પટેલે એવું કીધું હતું હું ઇન્દ્ર ભારતી બાપુના આ રાસ ખોલી દઈશ, આ રાસ ખોલી દઈશ. પરંતુ આ બધાની વચ્ચે એટલે અત્યારે કહી શકાય કે આ મામલાનો એક સુખદ અંત સામે આવ્યો છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.